ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 6.4 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. દેખો, આની અંદર એક નવો ટોપિક આવશે મિત્રો, આસન્ન મૂલ્ય મેળવવાના આવશે. હવે આસન્ન મૂલ્ય એટલે શું? તો જ્યારે તમને કોઈ સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ આવું શોધવાનું કીધું હોય, જેમ કે 4 નું વર્ગમૂળ શું થાય? 2. પરંતુ 4.1 નું વર્ગમૂળ શોધવાનું હોય તો એટલે એક્ઝેક્ટ કિંમત તમે મેળવી શકતા નથી. ત્યારે એનું અંદાજિત મૂલ્ય મેળવવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? આસન્ન મૂલ્ય. પરંતુ અહીંયા વિકલનનો ઉપયોગ કરીને આપણે આસન્ન મૂલ્ય મેળવવાનું છે મિત્રો. તો એના માટે આપણે એક ફોર્મ્યુલા છે, અહીંયા એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. શું જે ફોર્મ્યુલા જોઈ શકાય છે કે f કૌંસમાં x પ્લસ ડેલ્ટા x ઇક્વલ ટુ fx પ્લસ f ડેશ x ઇન્ટુ ડેલ્ટા x. હવે આની અંદર આપેલું x અને ડેલ્ટા x શું છે એ આપણે હમણાં જોઈશું. ઓકે, પરંતુ હમણાં આપણે આ ફોર્મ્યુલાને યાદ રાખીશું. ફરીથી સમજાવું છું મિત્રો, f x પ્લસ ડેલ્ટા x ઇક્વલ ટુ અહીંયા જે આપેલા છે fx પ્લસ f ડેશ x ઇન્ટુ ડેલ્ટા x. આ તમારે યાદ રાખવાનું, fx પ્લસ f ડેશ x. પરંતુ જે વિકલન છે એની સાથે શું કરવાનું છે મિત્રો? ડેલ્ટા x મલ્ટીપ્લાય કરવાના છે. હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ વિકલનના ઉપયોગથી આસન્ન મૂલ્ય કેવી રીતે અહીંયા મેળવીશું. હવે દેખો, આ જે રકમ છે મિત્રો, એ રકમ કઈ ટાઈપની દેખાય છે? તો રકમ રૂટેક્સ ટાઈપની દેખાય છે. જુઓ, વર્ગમૂળમાં 25.3. તો 25.3 ને x નથી કહેવાના, યાદ રાખજો. પરંતુ રકમ કઈ ટાઈપની દેખાય છે? તો એ રૂટમાં કઈક સંખ્યા હોય એવી રીતે દેખાય છે. તો આપણે આને રૂટેક્સ સ્વરૂપે દર્શાવીશું. શું જોઈશે? એક fx. તો fx અવેલેબલ થઈ ગયા આપણી જોડે. f ડેશ x ની પણ જરૂર છે. તો ચલો f ડેશ x કેવી રીતે મેળવીશું? તો આનું વિકલન કરો. રૂટેક્સ નું શું થશે? 1/2 રૂટેક્સ. ઓકે, હવે શું જોઈએ છે? x પ્લસ ડેલ્ટા x. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે આનો, x પ્લસ ડેલ્ટા x. તો આ બે કોના ભાગ પાડવાના છે મિત્રો? જે 25.3 છે એના. હવે ઉપર વર્ગમૂળ છે, તો આમાં વર્ગમૂળ કોનું નીકળે? તો 25 નું. તો એ આપણો x ભાગ કહેવાય. પ્લસ એની ત્રુટી, એમાં રહેલી જે ખામી છે 0.3 ની છે, તો એ 0.3 એ આપણો ડેલ્ટા x કહેવાય. તો આ રીતે હવેથી x એટલે 25, x એટલે 25.3 નહીં, આ વસ્તુ ભૂલતા નહીં બિલકુલ બી. x એટલે 25 અને ડેલ્ટા x એટલે 0.3. હવે આ વસ્તુને આપણે આની અંદર અપ્લાય કરવાનું છે, આ ફોર્મ્યુલાની અંદર. તો ચાલો ફોર્મ્યુલામાં મૂકી દઈએ. આપણે અહીંયા મૂકી દઈએ f x પ્લસ ડેલ્ટા x ઇક્વલ ટુ fx પ્લસ f ડેશ x ઇન્ટુ ડેલ્ટા x. ઓકે, ચાલો હવે આપણે fx ની જગ્યાએ શું મૂકીશું? તો fx ની જગ્યાએ આવશે રૂટ x, f ડેશ x ની જગ્યાએ આવશે 1/2 રૂટ x, અને ડેલ્ટા x ની જગ્યાએ શું આવશે? તો ડેલ્ટા x ની જગ્યાએ કોણ આવશે? 0.3. ચલો હમણાં ડેલ્ટા x જ રહેવા દો. અહીંયા x એટલે, હવે x એટલે તમારે શું ગણવાનું છે મિત્રો? 25, અને ડેલ્ટા x એટલે 0.3. તો અહીંયા મૂકીએ તો રૂટ x, x એટલે 25 પ્લસ 1/2 રૂટ ની અંદર પાછા 25 ઇન્ટુ ડેલ્ટા x એટલે 0.3. ચલો આ રીતે ગોઠવણી આની થશે, ભૂલતા નહીં મિત્રો આ વસ્તુ. ચલો હવે આમાં જોઈએ તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. અહીંયા 2, ફરીથી 25 નું 5 ગુણ્યા અહીંયા 0.3 તો છે જ અહીંયા. ચાલો ફરીથી આગળ જઈએ તો 5 પ્લસ 0.3 ઇન્ટુ 1 એટલે 0.3 છેદમાં 5 દુ 10. તો 5 પ્લસ, હવે 10 તમે અહીંયા ભાગાકાર કરો તો 0.03 થશે. તો બંનેનો સરવાળો શું થાય? 5.03. તો આ શું મળ્યું મિત્રો આપણને? એ 25.3 નું વર્ગમૂળ મળ્યું. પરંતુ આ એક્ઝેક્ટ વેલ્યુ નથી હોતી. આ કેવી વેલ્યુ છે? આસન્ન વેલ્યુ. એટલે અહીંયા આપણે લગભગ દર્શાવવા માટે આ રીતે એક સંકેત મૂકી શકીએ, અથવા તો કૌંસમાં તમે આશરે, લગભગ એવો કોઈ વર્ડ યુઝ કરી શકો છો મિત્રો. ઓકે,
ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. બહુ મજાની રીત છે અને આ બેક ટુ બેક ઘણા બધા દાખલા છે મિત્રો, બહુ મજા આવશે તમને. ચાલો મિત્રો, હવે છે ને નંબર 2 √49.5. તો અહીંયા સૌપ્રથમ આપણે શું શોધી લઈશું મિત્રો કે fx કઈ ટાઈપનું છે. તો fx √x ટાઈપનું છે, આવું દેખાય છે આપણને. ઓકે, હવે આપણે આનું વિકલન કરીએ તો f' શું મળશે 1/2 √x. ચલો આ પણ ઓકે. હવે જે 49.5 છે આ એને આપણે બે ભાગમાં વેચવાના અને એવી રીતે વેચવાના છે જેથી અહીંયા √x દેખાય છે તો પહેલા ભાગનું વર્ગમૂળ નીકળે તો 49.5 છે તો 49 પ્લસ 0.5 આ રીતે બે ભાગ અલગ થશે. એમાં આ જે ભાગ છે ને x કહીશું અને આ ભાગને આપણે બોલીશું ડેલ્ટા x. આ એની ખામી છે. જો 0.5 ના આપ્યા હોત તો ડાયરેક્ટ વર્ગમૂળ આપણને મળી જાત, પરંતુ જે 0.5 આપે છે એ આની શું છે, ત્રુટિ છે. ઓકે, તો કહી શકાય x 49 અને ડેલ્ટા x છે 0.5. હવે ફોર્મ્યુલા શું છે તો f x પ્લસ ડેલ્ટા x. તો અહીંયા આવશે fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. ઓકે, આ ફોર્મ્યુલા તમારે યાદ જ રાખવાની છે મિત્રો. હવે fx એટલે શું તો fx એટલે √x, અહીંયા આવશે √x. f' એટલે 1/2 √x ઇન્ટુ ડેલ્ટા x. ડેલ્ટા x એટલે શું લેવાના, હમણાં ડેલ્ટા x જ રાખીશું. ચાલો હવે કિંમત અપ્લાય કરીએ તો રૂટમાં શું આવશે અહીંયા 49, કારણ કે x માટે આપણે શું લેવાના છીએ 49 લેવાના છીએ. તો અહીંયા શું થઈ જશે 1/2 √49 ઇન્ટુ હવે ડેલ્ટા x એટલે શું 0.5. ચાલો અહીંયા શું આવશે 7 વત્તા ઉપર આવશે 0.5 નીચે 2 ગુણ્યા 7 49 નું વર્ગમૂળ શું થઈ જશે 7. તો ચલો અહીંયા આવશે 7 વત્તા હવે ઉપર છે 0.5 અને નીચે છે 7 દુ 14. તો ચલો 0.5 ભાગ્યા 14 કરી લઈશું આપણે અને જે જવાબ આવશે એને 7 માં ઉમેરી લઈશું. તો આ કામ આપણે શાની મદદથી કરીશું, કેલ્ક્યુલેટરની મદદથી. ઓકે, આના સિવાય તો છૂટકો જ નથી મિત્રો આપણે. ચલો તો 0.5/14 તમે જોઈ શકશો મિત્રો, અહીંયા જુઓ 0.5 ભાગ્યા 14 ઇક્વલ ટુ હવે આની અંદર 7 ઉમેરી દેવાના છે તો પ્લસ 7 ઇક્વલ ટુ તો જોઈ શકાય છે કે 7.0357. તો આનો મતલબ આપણે શું લખીશું મિત્રો 7.036 7.036 લખી શકીએ છીએ આપણે. કેમ મિત્રો, શું કીધું છે કે 3 દશાંશ સ્થળ સુધી, એટલે છેક સુધી આગળ જવાની જરૂર નથી. જોઈ શકો છો મિત્રો ક્યાં સુધી આપણે અહીંયા લખી શકીએ છીએ. બરાબર, તો 7.036. તો આ આપણને જે મૂલ્ય મળ્યું કેવું મૂલ્ય મળ્યું, આસન મૂલ્ય. મિત્રો દેખો કેલ્ક્યુલેટર મદદથી ડાયરેક્ટ જવાબ લાવો તો પણ તમે લાવી શકો. 49.5 કરો અહીંયા, ચલો જોઈ શકાય છે 49.5. હવે એનું વર્ગમૂળ શોધો તો પણ ડાયરેક્ટ આન્સર આવશે. જોઈ શકાય છે કે 7.0356 જોઈ શકો છો ને. પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે વિકલનના ઉપયોગથી લાવવાના છે મિત્રો, અને એટલા માટે આપણે આટલી પ્રોસેસમાંથી અહીંયા પસાર થવું પડે. MCQ માં પૂછાય તો તમે કેલ્સીનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકો છો, એના માટે પછી આટલી પ્રોસેસ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો મિત્રો, હવે છે ને આપણે નંબર 3 માં જોઈએ 0.6 નું વર્ગમૂળ. હવે એની નજીકમાં વર્ગમૂળ નીકળે એવી સંખ્યા કઈ, 0.4 ના, 0.4 નું વર્ગમૂળ 0.2 ના થાય મિત્રો, યાદ રાખજો. એટલે આપણે આને થોડુંક બદલી દઈશું અને આ રકમને આપણે આ રીતે લખીશું 0.60. હવે 0.60 ની નજીકમાં એવી કઈ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે તો 0.64. તો આપણે આને ચેન્જ કરીશું મિત્રો. આ જેમ 0.60 છે એની જગ્યાએ શું લખીશું 0.64 ઓછા 0.04. અને આ રીતે લખ્યા પછી જે પહેલો ભાગ છે એને આપણે x કહીશું અને બીજા ભાગને શું બોલીશું ડેલ્ટા x. તો આવી રીતે આપણે આને અલગ કરીશું. હવે સવાલ શું છે
કે આપણો જે આપણી રકમ છે કઈ ટાઈપની છે, તો રકમ છે એ રૂટેક્સ ટાઈપની છે. કઈ ટાઈપની દેખાય છે? વર્ગમૂળમાં કોઈ સંખ્યા આપી હોય એ ટાઈપની દેખાય છે. હવે આનું વિકલન શું થાય? f ડેશ x. તો શું મળશે? 1/2 રૂટ x. ઓકે, હવે આ બધી જ વિગતો આપણે આ ફોર્મ્યુલાની અંદર અપ્લાય કરી દઈશું. તો fx ની જગ્યાએ શું આવશે? અહીંયા રૂટ x, f ડેશ માં 2 રૂટ x અને અહીંયા ડેલ્ટા x તો છે જ. ચાલો હવે આપણે જે રૂટ ની અંદર x દેખાય ને એ x એટલે કોણ? x એટલે 0.64 પ્લસ 1/2 અંડર રૂટ 0.64 ઇન્ટુ ડેલ્ટા x. હવે ડેલ્ટા x એટલે શું છે? -0.04 -0.04. ચલો આનું વર્ગમૂળ શું થશે? તો 0.8 થશે. પ્લસ ચલો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અહીંયા, તો -0.04 ભાગ્યા 2 ગુણ્યા 0.8. તો અહીંયા આવશે 0.8 ઓછા 0.04. હવે 2 નો ગુણાકાર શું થાય? 8 દુ 16 એટલે 1.6. ઓકે, હવે આપણે 0.04 ભાગ્યા 1.6 કરી લઈશું. ચાલો તો આમનો ભાગાકાર આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીશું મિત્રો. તો ચલો તમે જોઈ શકો છો અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે, જુઓ 0.04. તો 0.04 ભાગ્યા 1.6. તો ચલો શું જવાબ આવ્યો? 0.025. 0.025. હવે એને 0.8 માંથી માઇનસ કરીશું મિત્રો, તો -0.8 કરી દઈશું એટલે આપણને મળશે 0.775 અને પોઈન્ટ પછી 3 અંક સુધી જવાનું છે. બરાબર, તો આ જે મળ્યું એ આપણને શું મળી ગયું મિત્રો? આસન્ન મૂલ્ય. કયું મૂલ્ય મળ્યું આપણને? આસન્ન મૂલ્ય મળી ગયું. હવે તમે ડાયરેક્ટ 0.6 નું વર્ગમૂળ શોધશો તો તમને આ જવાબ ત્યાં મળી જશે. ઓકે, ચાલો મિત્રો હવે આપણે જોઈએ નંબર 4. અહીંયા આપણને જે સવાલ આપ્યો છે ઘનમૂળની અંદર 0.009 આપેલો છે આપણને. તો આપણે પહેલા તો આના ભાગ પાડી દઈએ. તો 0.009 એના એવા ભાગ પાડો કે એમાં એક પહેલો ઘટક છે એની 1/3 ઘાત એટલે કે ઘનમૂળ નીકળી શકે. તો શું હોઈ શકે? 0.008 અને પછી વધારાની એમાં જે ત્રુટિ છે 0.001 રહેશે. તો આ થઈ ગયો x અને આ થઈ ગયું એની ત્રુટિ. હવે આપણને જે સવાલ આપ્યો છે કઈ સ્વરૂપનો છે? તો સવાલ છે x ની 1/3 ઘાત સ્વરૂપનો. દેખો આ ટાઈપનો રકમ આપણને સવાલ દેખાશે અહીંયા. તો x ની 1/3 એ શું થઈ ગયું આપણું? fx. હવે આનું f ડેશ x કરો તો 1/3 આગળ આવશે અને x ની 1/3 માંથી એક ઘાત ઓછી થઈ જશે. વિકલન કરવાનું છે તો 1/3 અને x ની 3 એકા 3 તો 1 માંથી 3 જાય -2/3. તમે ઈચ્છો તો 1/3 ની જોડે આ x ની 2/3 નીચે લઈ જઈ શકો છો. એટલે નીચે આવેલે સુધી જાય માઇનસ ની પ્લસ થઈ જશે. તો આ મળી ગયો આપણને f ડેશ x. હવે આની અંદર અપ્લાય કરી દઈએ. ચાલો તો fx શું છે આપણા? fx છે x ની 1/3 પ્લસ f ડેશ x. તો અહીંયા f ડેશ x આવશે 1/3 ઇન્ટુ x ની 2/3 ઇન્ટુ ડેલ્ટા x. ચલો હવે x ની અને ડેલ્ટા x ની વેલ્યુ અપ્લાય કરીએ. x ની જગ્યાએ મૂકવાનું 0.008 અને એની 1/3 ઘાત પ્લસ અહીંયા બી એવું થશે 1/3 ઇન્ટુ અહીંયા 0.008 ની 2/3 ઘાત થઈ જશે ઇન્ટુ ડેલ્ટા x. હવે ડેલ્ટા x કેટલા લેવાના છે? તો 0.001. તો 0.001 આ શું મળી ગયું આપણને ત્યાં? ડેલ્ટા x. ચલો હવે 0.008 નું ઘનમૂળ કેટલું થાય? 0.2. આ એનું ઘનમૂળ થઈ ગયું. પ્લસ અહીંયા જોઈએ તો નીચે 3. હવે આમાં જુઓ મિત્રો 0.008 ની 1/3 ઘાત કહેવાય ને એને એનું ઘનમૂળ કહેવાય. અને ઘનમૂળ શોધ્યા પછી ઉપર સ્ક્વેર કરવાનો છે. તો ચલો આનું ઘનમૂળ શું થશે પહેલા નક્કી કરો. તો 0.2 એટલે 1/3 નું કામ પતી ગયું, પણ ઉપરનો બગડો હજુ બાકી છે આપણું. એ સ્ક્વેર રહેવા દઈએ હમણાં. ચલો ગુણ્યા શું છે? 0.001. ચલો હવે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ. 1/3 0.2 નો વર્ગ શું થઈ જાય? તો 0.4
કાં તો તમે જુઓ તો જોઈ શકો છો 0.2 ગુણ્યા 0.2 કરવાના મિત્રો. દેખો આ રીતે, અથવા તો કેલ્સી તો હોય તમારી જોડે. કેલ્સીમાં તમારે વર્ક કરવા માટે શું કામ કરવાનું મિત્રો? દેખો 0.2 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 0.04. આ રીતે ડાયરેક્ટ તમે લખી શકશો અહીંયા 0.04. અને બને ત્યાં સુધી મોસ્ટલી બધા કામ તમે કેલ્સીથી કરજો, કારણ કે ખાસ ઉતાવળની અંદર ભૂલ ન થાય મિત્રો. કારણ કે દશાંશ પૂર્ણાંક વાળા જે દાખલા હોય ને એમાં પોઈન્ટમાં ભૂલ થઈ જાય ને તો જવાબ જ ના આવે મિત્રો. ઓકે, ચાલો. અને પછી અહીંયા શું છે? 0.001. તો અહીંયા હશે 0.2 પ્લસ 0.001 ભાગ્યા અહીંયા નીચે કરી દઈએ તો 3 ગુણ્યા 0.4 એટલે શું આવશે? 0.12. હવે 0.001 ભાગ્યા 12 કરી દઈશું આપણે. ચાલો એ પણ કરી દઈએ. 0.001 ભાગ્યા 0.12 તો શું મળ્યું આપણને? તો ચાલો અહીંયા લખી દો 0.2 વત્તા 0.0083. ઓકે, ચાલો હવે આ બંનેનો સરવાળો કરીએ તો શું મળશે? 0.2083 એવું બધું આવે, પણ એની કોઈ જરૂર નથી મિત્રો. આટલા સુધી જ આપણે અહીંયા લખવાનું, અને આ જવાબ આપણી આસન્ન મૂલ્ય છે. તો 0.208 મળી જશે. અને ચેક કરવું હોય તો તમે 0.009 નું ઘનમૂળ શોધી શકો છો મિત્રો. ઓકે, ચાલો એ કામ તમે જાતે કરજો અને જવાબ સાથે થોડુંક મેચ કરવાનો ટ્રાય કરજો. ઓકે, ચાલો મિત્રો હવે શું કહે છે કે 0.999 ની 1/10 ઘાત. તો આ જે અંદર દેખાય છે આપણને 0.999, એના એવા બે ભાગ પાડો કે એમાં જે પહેલો ભાગ છે એનું 10મું મૂળ નીકળી શકે. તો શું કરીશું? અહીંયા 1 માઇનસ 0.001. એકમાંથી 0.001 જાય એટલે આપણને મળશે 0.999. અને એકનું ગમે તેટલું મૂળ નીકળી શકે. અહીંયા 10મું મૂળ કાઢવાનું છે. વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્મૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ ગમે તે મૂળ કાઢવું હોય તો એકનું તો નીકળવાનું છે, એટલે કોઈ ટેન્શન નહીં. તો આ જે મળ્યું આપણને x મળ્યું, અને આ જે એની ખામી છે એને કહીશું ડેલ્ટા x. ચલો આટલે સુધી કોઈ તકલીફ નથી તમને. હવે આપણી જે સવાલ છે આપણો fx એ કઈ ટાઈપનો છે? x ની 1/10 ઘાત કરો ને એવો દેખાય છે આપણને. ચલો પછી f dash x મેળવી લઈએ અહીંયા. તો 1/10 ઘાત આગળ આવશે અને x ની 1/10 માંથી 1 માઇનસ કરી લઈશું આપણે અહીંયા. ચલો અહીંયા હશે 1/10 ઇન્ટુ x ની 10 એકા 10. 1 માંથી 10 જાય તો શું આવશે? -9/10. આ રીતે બનશે. હજુ તમે એને છેદમાં લઈ જઈ શકો છો 10 ની જોડે. તો એ 10 ગુણ્યા x ની 9/10 ઘાત. તો આ રીતે આપણને જે મળ્યું એ શું મળ્યું? આપણું f dash x. હવે જે ફોર્મ્યુલા અવેલેબલ છે તો ફોર્મ્યુલાની અંદર બધી કિંમતો અપ્લાય કરી દઈશું. ચલો fx શું છે આપણું? તો x ની 1/10 પ્લસ f dash x શું છે? તો 1/10 ઇન્ટુ x ની 9/10 અને ઇન્ટુ ડેલ્ટા x તો છે જ આપણી જોડે. ઓકે, ચાલો હવે એની અંદર વેલ્યુ અપ્લાય કરો. x એટલે શું? તો x એટલે 1 લખવાનો છે અને 1 ની 1/10 ઘાત થશે. અહીંયા પણ એવું થશે 10 ગુણ્યા 1 ની 9/10 ઘાત થશે ઇન્ટુ ડેલ્ટા x. હવે ડેલ્ટા x શું છે આપણી જોડે? -0.001. ચાલો બધી કિંમતો અપ્લાય કરીએ. આનું શું થઈ જશે? 1. અહીંયા 1/10 થશે, પણ એના પહેલા પ્લસ માઇનસ -0.001 ભાગ્યા આનો 1 થઈ જશે, અને 1 ગુણ્યા 10 એટલે 10 થઈ જશે. ચાલો તો હજુ શું આવશે? 1 માઇનસ. હવે આને 10 વડે ભાગવાના હોય તો એક પોઈન્ટ વધી જાય તો 0.0001 આવું થઈ જશે. હવે એકમાંથી તમે આટલા બાદ કરો તો 0.9999 આ રીતે થઈ જશે. છતાં બી આપણે ટેલી કરી લેવાનું મિત્રો, કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. અહીં જોઈ શકો છો. ચલો 1 માઇનસ 0.001. ઓકે, ચલો શું મળશે આપણને? 0.9999. 0.9999 માટે આપણી 3 દશાંશ સ્થળ સુધીની વાત કરી હોય તો 0.999 આ આશરે કિંમત છે, એટલે જ આને આપણે આસન્ન મૂલ્ય કહીએ છીએ મિત્રો. આસન્ન મૂલ્ય એટલે ખૂબ જ નજીકની અંદાજિત કિંમત. ઓકે, ચાલો તો આ રીતે આપણે આને ગણીશું. મોસ્ટલી બધા દાખલા મિત્રો આ ટાઈપના છે. ઓકે, એટલે તમને ન આવડે એવો પ્રશ્ન ના થવો જોઈએ આમાં. ચાલો જોઈએ. ચાલો દાખલા નંબર 6.
15/1/4 બહુ સિમ્પલ દાખલો છે મિત્રો, બહુ જ આસાન દાખલો છે. અહીંયા જુઓ આપણને જે 15 આપ્યા છે એને કેવી રીતે અલગ કરીશું? તો 1/4 નો મતલબ ચતુર્થ મૂળ નીકળે એવી સંખ્યા. આનાથી સૌથી નજીક કોણ? 16. તો 16 ઓછા 1 લખી શકાય. 16 માંથી 1 જાય તો શું થઈ જશે? અહીંયા 15 થઈ જશે. તો આ જે 16 છે એ x છે અને 1 છે એ ડેલ્ટા x છે. હવે આપણો જે સવાલ છે fx એ કઈ ટાઈપનો છે? તો x ની 1/4 કરો ને એ ટાઈપનો આપણો સવાલ છે. ચલો f' x મેળવી લઈએ આપણે અહીંયા. તો શું આવશે? આનું વિકલન 1/4 into x ની 1/4 minus 1 એટલે કે 1/4 into x ની 4 એકા 4 એકમાંથી 4 minus 3/4 4 into x ની 3/4 આ રીતે આપણે આને લખી નાખીશું. ચલો હવે આપણે જે ફોર્મ્યુલા આપેલી છે ફોર્મ્યુલાની અંદર વેલ્યુ અપ્લાય કરી દઈએ. તો fx ની જગ્યાએ શું મુકાશે? x ની 1/4 પ્લસ f' શું આપે છે? તો જોઈ શકાય છે અહીંયા 1/4 into x ની 3/4 into ડેલ્ટા x. ડેલ્ટા x કેટલા લેવાના છે? -1. તો અહીંયા આવશે -1. ચલો હવે x ની જગ્યાએ શું મૂકવાના છે આપણે? x ની જગ્યાએ 16 આવશે તો 16 ની 1/4 પ્લસ અહીંયા 1 ચલો પ્લસ માઇનસ કરી જ લઈએ આપણે. તો -1/4 ગુણ્યા 16 ની 3/4. ચલો બધી વેલ્યુ મૂકી દેવાની, ત્યાં ગોઠવતી વખતે ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. 16 નું ચતુર્થ મૂળ કેટલું થાય? 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરશો એટલે 16 થઈ જશે. ઓછા અહીંયા 1/4 ઇન્ટુ 16 નો પહેલા ચતુર્થ મૂળ કરો તો 2 થાય, પરંતુ એનો ઘન બાકી છે તો એનો ઘન શું થશે? 8. તો 8 ચોક 32 કરી દઈશું આપણે. તો અહીંયા નીચે શું આવી જશે? 32. તો ચાલો 1/32 કરી લઈશું મિત્રો. એના માટે આપણે કેલ્ક્યુલેટર યુઝ કરીશું. તો જોઈ શકો છો તમે અહીંયા 1/32 શું હશે? 0.3125. ચલો અહીંયા 2 - 0.3125. હવે આ વેલ્યુને 2 માંથી બાદ કરીશું તો -2 કરીશું તો શું મળશે? અહીંયા 1.96875. તો આપણે અંદાજિત કિંમત 3 દશાંશ સુધી લઈએ તો 96. અહીંયા જુઓ આપણે કેન્સલ કરતા હોય જ્યારે તો 5 કરતા મોટી સંખ્યા તો આમાં 1 ઉમેરી જવાની એટલે અહીંયા સુધી જાય 9. તો 1.969 આ શું મળી ગયું આપણને? 15 ની 1/4 મળી ગઈ. ઓકે, તો 15 નું ચતુર્થ મૂળ કરશો તો આટલો જવાબ આવશે. અથવા આને 4 વખત ગુણશો ને આના સંખ્યાને તો બી તમે 15 સુધી પહોંચી જશો. ઓકે, ચલો મિત્રો 26 ની 1/3. હવે દેખો 1/3 એટલે ઘનમૂળ. તો આની નજીકની કઈ સંખ્યા છે જેનું આપણે ઘનમૂળ કરી શકીએ? તો 27. 27 - 1 કરો એટલે 26 થાય અને 27 નું ઘનમૂળ નીકળી જાય છે માટે આ આપણો x થઈ જશે અને -1 ને શું કહીશું આપણે? ડેલ્ટા x કહીશું. ચલો આટલે સુધી કોઈ ચેન્જિંગ નહીં, બધું સેમ ટુ સેમ કરવાનું છે. ચલો હવે આપણે આપણી fx કઈ ટાઈપની દેખાય છે? તો fx છે એ x ની 1/3 કરો એવી દેખાય છે આપણને. તો f' શું મળી જશે? અહીંયા 1/3 into x ની 1/3 - 1 તો ચલો અહીંયા આવશે 1/3 into x ની -2/3. ચલો એને આપણે છેદમાં લઈ જઈએ તો x ની 2/3. તો આ રીતે આપણને આપણું f' મળશે. ચલો આની અંદર હવે ફોર્મ્યુલામાં ગોઠવી દઈશું આપણે. તો fx શું છે? fx x ની 1/3 પ્લસ f' શું છે? તો 1/3 into x ની 2/3 into ડેલ્ટા x તો છે જ હમણાં. ચલો હવે x ની જગ્યાએ શું લેવાનું છે? તો x ની જગ્યાએ 27 લેવાના છે અહીંયા. તો 27 ની 1/3 પ્લસ 1/3 into ફરીથી 27 ની અહીંયા આવશે 2/3 into ડેલ્ટા x. હવે ડેલ્ટા x શું છે? જોઈ શકાય છે -1 છે તો અહીંયા આવશે -1. ચલો 27 નું ઘનમૂળ શું થશે? તો 3 વત્તા 1/3 into 27 નું ઘનમૂળ 3 ને 3 નો વર્ગ સુધી જશે 9 થશે અને -1 તો છે એટલે આની સાથે ગુણો એટલે -1 થઈ ગયા આપણી જોડે. ઓકે, ચાલો અહીંયા 3 - 1/9 તારી 27. તો 3 - 1/27 કરી લઈએ કેલ્સીની મદદથી. ચાલો એ પણ જોઈ લો તમે અહીંયા. ચલો અહીંયા 1
ડિવાઇડેડ બાય 27 શું મળશે તો 0.0370 ચલો 0.0370 આ રીતે હવે આ વેલ્યુને 3 માંથી બાદ કરીશું તો -3 શું મળી જશે આપણને તો 2.96 પછી હજુ ઘણું બધું ચાલતું જાય છે મિત્રો પરંતુ આપણે હમણાં અહીં સુધી રાખી શકીએ છીએ તો આ આપણું આસન્ન મૂલ્ય થઈ ગયું ચાલો તો અંદાજિત કિંમત છે એટલે એકાદ પોઈન્ટ પાછળનો આગળ પાછળ હોઈ શકે મિત્રો ઓકે ચાલો બધામાં પેટર્ન જોઈ લો બધી સેમ પેટર્ન છે કોઈ તકલીફ જેવું નથી ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે 82 ની 1/4 ઘાત 1/4 નો મતલબ શું થશે મિત્રો ચતુર્થ મૂળ હવે ચતુર્થ મૂળ નીકળે એવી આનાથી નજીકની સંખ્યા કઈ 81 તો આપણે 82 ની જગ્યાએ શું લખીશું 81 પ્લસ 1 તો એમાં જે 81 છે એને x ગણીશું અને એની ખામી એટલે કે ત્રુટિ ડેલ્ટા x એટલે 1 કહેવાશે ઓકે આટલે સુધી સમજ પડી ગઈ હવે શું કરીશું આપણે મિત્રો fx તો fx નું સ્વરૂપ કયું છે તો x ની 1/4 ઘાત નું તો હવે f' x મેળવી લઈશું ચાલો તો 1/4 આગળ આવશે અને x ની 1/4 -1 થશે 1/4 x ની -3/4 ચાલો હજુ પણ 1/4 નીચે આવશે અને x ની 3/4 નીચે જતી રહેશે ઓકે આટલા સુધી કોઈ જ તકલીફ ના પડવી જોઈએ કારણ કે બધા દાખલામાં આપણે આ જ કામ કર્યું છે ચલો હવે અહીંયા આપણે ફોર્મ્યુલા પણ મૂકી દીધી હવે fx શું છે એ જોઈ લઈએ x ની 1/4 પ્લસ f' શું છે તો 1/4 ઇન્ટુ x ની 3/4 ઇન્ટુ ડેલ્ટા x ઓકે ચાલો આ ગોઠવણી થઈ ગઈ હવે વેલ્યુ એપ્લાય કરો x એટલે શું ચલો x એટલે 81 અને એની 1/4 ઘાત છે ઓકે એવી રીતે 1/4 ઇન્ટુ આ x ની 3/4 એટલે કે 81 ની 3/4 ઘાત ઇન્ટુ ડેલ્ટા x શું છે ડેલ્ટા x 1 છે ચલો તો ત્યાં મૂકી દઈશું આપણે 1 હવે દેખો 81 નું ચતુર્થ મૂળ 3 તરી 9 તરી 27 તરી 81 એનો મતલબ 3 મળી જશે અહીંયા જઈએ તો 4 ગુણ્યા 81 નું ચતુર્થ મૂળ 3 પરંતુ 3 નો ઘન 27 તો અહીંયા આવશે 27 તો અહીંયા આવશે 3 પ્લસ 1/7 28 2 4 2 8 2 10 તો 3 વત્તા 108 હવે 1/108 કરીશું જે જવાબ આવશે એને 3 માં ઉમેરી લઈશું ચાલો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવું છું જુઓ 1/108 તો શું મળશે આપણને જુઓ તો 0.00925 ઓકે આ રીતે આપણને અહીંયા મળી જશે ચાલો એની અંદર આપણે આને મૂકી દઈએ તો શું આવશે અહીંયા જોઈએ તો 3 પ્લસ 0.00925 આવી રીતે આપેલું છે તો આના માટે લખીશું સરવાળો 3.009 અને આ આપણને આસન્ન મૂલ્ય મળ્યું છે એટલે અહીંયા લમસમ તમે લખી શકો કૌંસમાં આશરે લખવો તો બી લખી શકો સૂત્રની અંદર તમે એ ઇક્વલ ટુ ની જગ્યાએ તમે આવો સંકેત પણ વાપરી શકો છો મિત્રો બરાબર આવા બધા અલગ અલગ સંકેતો વાપરવામાં આવતા હોય છે એટલે લગભગ કિંમત છે એવું દર્શાવે છે આ વેલ્યુ બરાબર વિકલનની મદદથી એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ ન મળે પરંતુ લગભગ નજીકની કિંમત મળે એટલા માટે આપણે શબ્દ શું વાપર્યો છે અહીંયા આસન્ન મૂલ્ય ઓકે ચાલો મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 10 401 ની 1/2 ઘાત હવે શું થશે મિત્રો દેખો આ જે 401 છે એના એવા બે ભાગ પડે કે જેનું વર્ગમૂળ નીકળી જાય તો શું આવશે એમાં 400 અને પ્લસ એમાં રહેલી ખામી કેટલી છે 1 તો 400 ને શું કહીશું આપણે x તો 1 ને શું કહીશું ડેલ્ટા x આ બધી જ કિંમતો ઝડપથી અને સરળતાથી આપણને મળી જાય એવી છે મિત્રો જુઓ હવે આપણું fx કઈ ટાઈપનું છે તો x ની 1/2 સ્વરૂપનું છે એટલે કે આનો મતલબ શું કહેવાય રૂટ x જ કહેવાય મિત્રો ઓકે તો હવે વિકલન શું થશે f' નું 1/2 રૂટ x ઓકે આ બધું મળી ગયું ચાલો આપણે ફોર્મ્યુલામાં આવી જાવ અહીંયા fx એટલે શું તો fx એટલે x ની 1/2 અથવા તો રૂટ x પ્લસ અહીંયા શું હશે 1/2
2√x ઇન્ટુ ડેલ્ટા એક્સ. ઝડપથી કિંમતો મૂકવામાં આવશે મિત્રો. આ બધી ફટાફટ આવડવી જ જોઈએ તમને. √x પણ x એટલે શું લેવાના છે? x એટલે 400, તો વર્ગમૂળમાં આવશે અહીંયા 400 પ્લસ 1/2 √400 ઇન્ટુ ડેલ્ટા એક્સ શું છે? 1 છે. ચાલો અહીંયા 1, અહીં શું થઈ જશે? 20. અહીંયા શું થશે? 20 ગુણ્યા 2 એટલે 40, તો અહીંયા આવશે 20 વત્તા હવે 1/40. ચલો 1/40 કરી દઉં છું મિત્રો. 1/40 તો આપણને મળશે 0.025. તો ચલો બંનેનું ટોટલ મારો તો 20.025. અને આ જે કિંમત મળી એ કઈ મળી આપણને? એનું આસન્ન મૂલ્ય એટલે કે લગભગ કિંમત. ઓકે, ચાલો મિત્રો હવે જોઈએ આપણે 11મો 0.0037 ની 1/2 ઘાત. હવે આને આપણે ચેન્જ કરો 0.0037. હવે ઉપર 1/2 છે એટલે આમાંથી વર્ગમૂળ નીકળે એવી સંખ્યા કઈ મળે? 0.0036. અને વધારાને કઈ રહેશે મિત્રો? 0.0001. તો આ મળી ગયો x અને આ મળી ગયો આપણને ડેલ્ટા એક્સ. ચલો મેઇન વસ્તુ આ બંને શોધવાની છે, પછી તો સિમ્પ્લિફાઈ કરવાનું છે આપણે. ચલો અહીંયા fx કયા સ્વરૂપે છે? √x સ્વરૂપમાં, કારણ કે આ 1/2 ઘાત એટલે શું કહેવાય? એનું વર્ગમૂળ કહેવાય. અને √x હોય તો f' તો બહુ જ સિમ્પલ છે, 1/2 √x. ચાલો હવે ફોર્મ્યુલાની અંદર અપ્લાય કરી દઈએ. તો fx શું છે આપણા? √x પ્લસ અહીંયા 1/2 √x ઇન્ટુ ડેલ્ટા એક્સ. બોલો ક્યાંય તકલીફ છે આમાં? બિલકુલ નહીં. તો ચાલો હવે √x તો x શું લેવાના છે? 0.0036 પ્લસ અહીંયા 1/2 √0.0036 ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું છે આપણા? 0.0001. આ આપણા ડેલ્ટા એક્સ છે. ચલો હવે અહીંયા જો વર્ગમૂળ શોધવાનું છે તો 0. આ બે 0 ની એક 0 થઈ જાય અને 36 નું 6 થઈ જાય એટલે 0.06 પ્લસ અહીંયા બી આવશે 1/2 ઇન્ટુ 0.06 અને અહીંયા આવશે 0.0001. ઓકે, ચાલો હવે 0.06 પ્લસ ઉપર શું વધ્યું? 0.0001 અને નીચે શું થઈ જશે મિત્રો? તો નીચે થશે 6 દુ 12 એટલે 0.12. ચલો 0.06. હવે આપણે શું કામ કરવાનું છે? તો 0.0001 ભાગ્યા 0.12 આપણે ભાગી લઈશું. તો ચાલો 0.0001 ભાગ્યા 0.12 શું આવશે? તો અહીંયા ઘણું બધું આવશે પોઈન્ટમાં. 0.00833333 આ રીતે ચાલતું જાય છે મિત્રો. તો આપણે હવે આમને ટોટલમાં લઈએ તો 0.06083. હવે જો તમારે દશાંશ અપૂર્ણાંક અહીં એવું કીધું હોય કે 3 દશાંશ સ્થળ સુધી, તો શું લખશો? 0.06. હવે અહીંથી કટ કરવું તો 8 હોય તો 5 કરતા મોટા એટલે આમાં એક ઉમેરી દઈશું એટલે અહીંયા આપણે લખીશું 0.061. તમે આનું વર્ગમૂળ શોધો મિત્રો તો લગભગ આની ખૂબ જ નજીક આવશે મિત્રો. ચાલો જોઈએ આગળ. ચલો મિત્રો હવે જોઈએ નેક્સ્ટ 26.27 ની 1/3 ઘાત. હવે 26.57 ની 1/3 એટલે આપણે એને પહેલા કન્વર્ટ કરીએ. ચાલો તો આની સૌથી નજીક એવી કઈ સંખ્યા છે જેનું ઘનમૂળ નીકળે? 27. હવે 27 માંથી તમે કેટલા બાદ કરશો તો 26.57 થશે? તો ના આવડે તો કેલ્સી તો છે જ. 27 માંથી 26.57 બાદ કરજો એટલે 0.43 મળશે મિત્રો તમને. અને 0.43 એટલે 27 માંથી 0.43 બાદ કરશો તો 26.57 તમને અહીંયા મળી જશે. ઓકે, ચલો એટલે આ જે 27 છે એ x છે અને 0.43 છે એને શું કહીશું? ડેલ્ટા એક્સ કહીશું. હવે આપણને fx શું આપેલો છે? તો fx છે x ની 1/3. ચાલો આ રીતે આપણને આપેલી છે. તો હવે f' મેળવી લઈએ આપણે. ચાલો તો આ 1/3 x ની 1/3 -1 થઈ જશે. અહીંયા 3 × 3 તો -2/3. તો 1/3 ઇન્ટુ x ની 2/3. ચાલો એ નીચે આવશે એટલે પ્લસ થઈ જશે. તો બધું જ અવેલેબલ છે. હવે આપણે ફોર્મ્યુલાની અંદર ગોઠવી દઈશું. fx શું છે આપણા? x ની 1/3. અહીંયા શું આવશે? તો 1/3 ઇન્ટુ x ની 2/3 અને ઇન્ટુ ડેલ્ટા એક્સ. ચલો x ની 1/3
તો x ની 1/3 માં x ની જગ્યાએ 27 મૂકી દઈશું આપણે અહીંયા. તો 27 ની 1/3 પ્લસ 1/3 ઇન્ટુ 27 ની 2/3 અને ડેલ્ટા એક્સ શું છે મિત્રો? તો ડેલ્ટા એક્સ છે -0.43 -0.43. ઓકે, હવે 27 નું ઘનમૂળ શું થશે? તો 3 વત્તા 1/3 ઇન્ટુ, હવે આમાં જો મિત્રો શું કરવાનું હોય, 27 નું ઘનમૂળ 3 પણ 3 નો વર્ગ શું થઈ જશે? 9 અને -0.43 છે અહીંયા આપી દઈએ મિત્રો આપણે, તો -0.43. તો અહીંયા આવશે 3 માઇનસ, હવે 0.43 ભાગ્યા 27 કરી લઈશું આપણે. ચલો 0.43 ભાગ્યા 27 તો કેટલા આવે છે? તો 0.01592 ચાલતું જશે આ રીતે, બરાબર. હવે આને 3 માંથી બાદ કરીશું તો ચલો માઇનસ કરી દઈશું આપણે. શું આવશે? તો 2.984. ઓકે, તો આ જે કિંમત મળી એ લગભગ કિંમત કહી શકાય, કારણ કે અનંત સુધી ચાલતું જાય છે અને આ જ આપણું આનું આસન્ન મૂલ્ય છે. તો તમે આનું ઘનમૂળ શોધો તો 2.984 આવું મળી જશે આપણને. ઓકે, ચલો મિત્રો, હવે આપ્યું છે 81.5 ની 1/4. 1/4 એટલે ચતુર્થમૂળ. તો ચતુર્થમૂળ મળે એવી 81.5 ની સૌથી નજીકની કિંમત કઈ વિચારો? તો 81 અને 0.5 ને આપણે અહીંથી અલગ કરી લઈશું. તો આ 81 નું ચતુર્થમૂળ નીકળશે, 3 થશે, માટે આ x થઈ ગયો અને આ એની ત્રુટિ થઈ ગઈ. ઓકે, ચલો આટલા સુધી કોઈ તકલીફ ના પડવી જોઈએ. હવે fx કયા સ્વરૂપમાં આપેલો છે? તો x ની 1/4 સ્વરૂપે આપેલો છે. હવે f' મેળવી લઈએ તો શું થશે? 1/4 ઇન્ટુ x ની 1/4 -1 થઈ જશે અહીંયા. હવે આ 1/4 એઝ ઇટ ઇઝ છે. x ની 4 એકા 4, એકમાંથી 4 જાય -3/4 અને આને છેદમાં લઈ જઈશું એટલે પોઝિટિવ થઈ જશે. તો x ની 3/4. ચલો f' પણ આપણે અહીંયા મળી ગયું મિત્રો. હવે આપણે આની અંદર જઈએ. ચલો fx શું લઈશું આપણે? x ની 1/4 પ્લસ 1/4 ઇન્ટુ x ની 3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ. એક જ સૂત્ર યાદ રાખવાનું છે, કોઈ તકલીફ પડવાની નથી. x ની જગ્યાએ 81 અપ્લાય કરીશું આપણે. તો 81 ની 1/4 પ્લસ 1/4 ઇન્ટુ 81 ની 3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે ડેલ્ટા એક્સ કેટલા છે? 0.5 છે. જુઓ તો 0.5 અપ્લાય કરીશું. હવે આપણે સિમ્પ્લિફાઈ કરી લઈએ તો 81 નું ચતુર્થમૂળ શું થશે? 3. અહીંયા શું આવશે? તો 4 ઇન્ટુ 81 નું ચતુર્થમૂળ 3, પણ 3 નો ઘન 3 તારી 9 તો 27. તો અહીંયા આવશે 27 અને 0.5 ઉપર લખી દઈએ આપણે. ચલો તો અહીંયા 3 વત્તા 0.5 અને 27 ગુણ્યા 4, 7 ચોક 28, 2 4 2 8 2 10 108. તો 0.5 ભાગે 108 આપણે કરી લઈશું. ચાલો તો 0.5 ભાગ્યા 108 શું મળે છે? ચાલો લખી દઈએ તો 3 પ્લસ 0.00462 અપ ટુ ઘણું બધું આપેલું છે. ટોટલ મારે તો 3.00. આ 6 ને હટાઈને આમાં એડ કરો તો અહીંયા સુધી જાય 5. તો આ જે કિંમત મળી કેવી મળી આપણને? લગભગ કિંમત મળી, આશરે કિંમત, એટલે કે આસન્ન મૂલ્ય મળી ગયું. ઓકે, છે ને મજાના દાખલા. કોઈ જગ્યાએ અટકવાનું, કોઈ જગ્યાએ કઈ નવું કરવાનું છે. આ બધા દાખલા એકવાર જોઈ લો અને પછી બેસી જાઓ ગણવા મિત્રો. ના શું આવડે? ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ જોઈશું આપણે 14મો દાખલો. 3.968 ની 3/2. 3/2 એટલે પહેલા વર્ગમૂળ મળે એવી આપણે કોઈ કિંમત આની નજીકની શોધી લઈએ. ચાલો તો 3.968. આની સૌથી નજીક જેનું વર્ગમૂળ નીકળે એવી 4 છે, જે આનાથી મોટી થઈ ગઈ તેમાંથી માઇનસ કરીએ. શું બાદ કરવાનું મિત્રો? તો 4 માંથી 3.968 બાદ કરો એટલે ખબર પડી જશે. 4 માઇનસ 3.968 એ બાદ કરો એટલે અહીંયા મળી જશે 0.032. તો આ કિંમત બાદ કરશો એટલે 3.968 જ આપણને અહીંયા મળી જશે. હવે આ 4 શું મળી ગયું આપણને? x. અને આ જે મળ્યો એ ભાગ શું મળ્યો આપણને? ડેલ્ટા એક્સ. ચલો fx કયા સ્વરૂપનું છે? x ની 3/2 ઘાત કરો ને એ સ્વરૂપનું છે આપણું. જુઓ, વિકલન કરો f' x તો 3/2 આગળ આવી જશે ઇન્ટુ x ની
3/2 -1 થઈ જશે. તો અહીંયા 3/2 ઇન્ટુ x ની 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1/2. 1/2 તો મતલબ વર્ગમૂળમાં x લખી શકો છો તમે. ચલો હવે આની અંદર એપ્લાય કરો fx. શું છે fx? x ની 3/2 પ્લસ f ડેશ x 3/2 ઇન્ટુ x ની 1/2 અને ડેલ્ટા x તો એઝ ઇટ ઇઝ રાખીશું હમણાં હાલ. ચલો હવે અપ્લાય કરો. x એટલે શું લેવાના છે? x એટલે 4 લેવાના છે. તો 4 ની 3/2 પ્લસ 3/2 ઇન્ટુ 4 ની 1/2 ઇન્ટુ ડેલ્ટા x. ડેલ્ટા x એટલે -0.032. ઓકે, ભૂલતા નહીં મિત્રો પ્લસ માઇનસ માં. ચલો 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન 8. અહીંયા 3/2, 4 નું વર્ગમૂળ 2 અને -0.032. એ તો હજુ છે જ એમના એમ. તો ચલો આની સાથે આ કટ થઈ જશે તો 8 પ્લસ અહીંયા પ્લસ માઇનસ શું થશે? માઇનસ. હવે આ 3 નો ગુણાકાર કરીએ તો 3 દુ 6, 3 તરી 9, 0.0. ઓકે, ચલો હવે 8 માંથી આપણે બાદ કરીશું 0.096. તો બાદ બાકી કરી લઈએ. 8 માઇનસ 0.096 તો મળશે આપણને 7.904. ચલો આ પરફેક્ટ કિંમત મળી ગઈ છે એટલે આપણે અહીંયા ઇક્વલ ટુ રાખીએ તો વાંધો આવતો નથી. તો આ થઈ ગયું એનું આસન મૂલ્ય. ચાલો જોઈએ આગળ. ચલો મિત્રો જોઈએ 32.15 ની 1/5. 1/5 એટલે પંચમૂળ. તો 32.15 ની નજીક એવી કઈ કિંમત છે જેનું પંચમૂળ નીકળી શકે? યાદ કરો. ઓકે, 32. વેરી ગુડ. ચલો તો અહીંયા આવશે 32.15 ઇક્વલ ટુ 32 અને એની જે ત્રુટિ છે 0.15. આ એની ખામી છે, બરાબર. એના લીધે જ આપણે આનું પંચમૂળ શોધી શકતા નથી, એટલે એ ખામી છે આપણી. તો આ થઈ ગયો આપણો x અને આ મળી ગયો આપણને ડેલ્ટા x. ચલો હવે fx કયા સ્વરૂપમાં છે? તો x ની 1/5 સ્વરૂપમાં છે. x ની 1/5 સ્વરૂપમાં છે તો f ડેશ x શું મળશે? અહીંયા ઘાત આગળ લાવવાનું, ઉપર એક ઘાત ઓછી કરી દઈએ આપણે. ચાલો તો શું મળશે? 1/5 ઇન્ટુ x ની 5 એકા 5, 1 માંથી 5 જાય તો -4/5. ચાલો એને નીચે ઉતારી લો તો 5 ઇન્ટુ x ની 4/5. તો આ આપણને એનું વિકલન પણ મળી ગયું મિત્રો. હવે આની અંદર એપ્લાય કરો. ચલો ફોર્મ્યુલામાં fx છે x ની 1/5 પ્લસ f ડેશ x છે 5 ઇન્ટુ x ની 4/5 અને ઇન્ટુ ડેલ્ટા x તો હમણાં છે જ, એ તો રહેવા દઈશું હમણાં. ચાલો હવે x ની જગ્યાએ શું લખવાના છે? તો 32 મૂકવાના છે અહીંયા. તો 32 ની 1/5 પ્લસ 1/5 ઇન્ટુ 32 ની 4/5 ઇન્ટુ ડેલ્ટા x. ડેલ્ટા x એટલે 0.15. ચાલો એની જગ્યાએ આવી જશે 32 તો પંચમૂળ શું થાય મિત્રો? 2. 32 નું પંચમૂળ કેટલું થાય? 2. અને અહીંયા આવશે 1/5 ઇન્ટુ 32 નો પંચમૂળ 2 પણ 2 ની 4 ઘાત. 2 દુ 4 દુ 8 દુ 16. તો અહીંયા આવશે 16 અને ઉપર 0.15 છે જ, તો ચાલો ઉપર 0.15 લખી નાખીએ આપણે. ઓકે, હવે આપણે કરીશું શું કામ મિત્રો? 16 પંચા 80 તો 0.15 ભાગ્યા 80 કરી લઈશું. ચાલો 0.15 ભાગ્યા 80 કેટલા મળશે? તો 0.001875 આટલા મળશે આપણને. તો આપણે લખી શકીએ 2.002, કારણ કે આપણે અહીંથી નથી લખવું, 3 અંક રાખવાના છે. તો ચોથો અંક 5 કરતા મોટો તો આમાં એક ઉમેરી દઈશું આપણે, બરાબર. આ લગભગ કિંમત મળી આપણને અને આ થઈ ગયું આપણું આનું આસન્ન મૂલ્ય. ઓકે, ચલો અહીંયા આસન્ન મૂલ્યનું કામ પૂરું થયું મિત્રો. હવે દાખલા નંબર 2 આવશે મેઇન. આ 1 થી 15 દાખલા આપણે આવા આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવ્યા. હવે આના ઉપયોગો આવશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, ચાલો મળીએ.